નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં જેઠવા રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ। જિલ્લા પોલીસ વડા અને સમાજના પ્રમુખ રહ્યા ખાસ ઉપસ્થિત। પોરબંદરમાં માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં ચોરીનો પ્રયાસ। મહત્વના દસ્તાવેજો માટે કચેરીના તાળા તૂટ્યા હોવાનું અનુમાન। ધોરાજી ભાદર 2 ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી। ખેડૂતોએ રજૂઆત કરનાર ધારાસભ્ય જાડેજાનો માન્યો આભાર। જેતપુરમાં વેપારીઓ દ્વારા નવા વીજ મીટર મામલે પાઠવ્યું આવેદન। જાણ કે તેની સંમતિ વગર મીટર લગાવાયાના થયા આક્ષેપ। પોરબંદરમાં શ્રી જેઠવા રાજપૂત ગીર સદાર યુવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય બોક્સ ટેનિસ ક્રિકેટ ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં 18 ટીમો વચ્ચે રોમાંચક ક્રિકેટ જંગ ખેલાયો હતો। આ ટુર્નામેન્ટમાં એસપી સહિત વિવિધ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। પોરબંદરમાં સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત શ્રી જેઠવા રાજપૂત ગીરા સદાર યુવા સેના સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાંદીપની નજીક આવેલ મૂનલાઇટ બોક્સ ક્રિકેટ ખાતે એક દિવસીય બોક્સ ટેનિસ ક્રિકેટ ડે નાઇટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે એસપી ભગીરથસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, મોરાણાના સરપંચ નારુભા જેઠવા અને એઆરટીઓના અધિકારીઓ યશપાલસિંહ સરવૈયા સહિત વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટનું મહાનુભાવોના હસ્તે રિબન કાપી પ્રારંભ કરાયો હતો। ત્યારબાદ સ્વાગત સમારોહમાં એસપીનું સ્વાગત રવિરાજસિંહ જેઠવાએ, રાજભા જેઠવાનું સ્વાગત મોરાણાના સરપંચ નારુભા જેઠવાએ, એઆરટીઓના અધિકારી યશપાલસિંહ સરવૈયાનું સ્વાગત વીરભદ્રસિંહ જેઠવાએ, એરપોર્ટ અધિકારી જે.કે. રાણાનું સ્વાગત જયદીપસિંહ જેઠવાએ, મોરાણાના સરપંચ નારુભા જેઠવાનું સ્વાગત કૃષ્ણસિંહ જેઠવાએ, મહિપાલસિંહ જેઠવાનું સ્વાગત દિવ્યરાજસિંહ જેઠવાએ, કિશોરસિંહ જેઠવાનું સ્વાગત રાજદીપસિંહ જેઠવાએ, હિતુભા જેઠવાનું સ્વાગત વીરદેવસિંહ જેઠવાએ અને રણજીતસિંહ જેઠવાનું સ્વાગત ગંભીરસિંહ જેઠવાએ કર્યું હતું। બાદમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, એઆરટીઓ સરવૈયા અને રાજભા જેઠવા સહિત મહાનુભાવોના હસ્તે ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો। તે પૂર્વે એસપી ભગીરથસિંહ જાડેજા તેમજ એઆરટીઓ સરવૈયા અને રાજભા જેઠવા વગેરેએ પણ ક્રિકેટ પર હાથ જમાવ્યો હતો, જેમાં રાજભા જેઠવાએ બોલિંગ કરી હતી તો જિલ્લા પોલીસ વડાએ બેટિંગ કરી હતી। મારું નામ જેઠવા રાજદીપસિંહ મોરાણા। શ્રી જેઠવા રાજપૂત યુવા સેવા સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન જે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, તેની અંદર આમંત્રિત મહેમાન શ્રી એસપી સાહેબ પોરબંદર, પ્રમુખ સાહેબ શ્રી રાજભા જેઠવા સાહેબ, મોરાણાના સરપંચ શ્રી અને આમંત્રિત અન્ય મહેમાનો પધારેલા છે। અમારી અંદર સંસ્થાની અંદર જે ટુર્નામેન્ટનું આયોજન થયેલું છે, અમારી સંસ્થા વિદ્યાલક્ષી, શિક્ષણલક્ષી સેવા કાર્ય રાજપૂત સમાજ જેઠવા પરિવારના જે બાળકો છે ત્યાં સુધી શિક્ષણ પહોંચવા માટેની એક અમારી ભાઈશ્રીની એક પ્રેરણાથી અમે આ મોટું ટ્રસ્ટ આયોજન કરેલ રહી છે, જેની અંદર આજે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 12 ગામની ટીમો મોરાણા, કાટેલા, હાથલા, રોજડા, શ્રીનગર, બરડિયા, જામજોધપુર, રહીજ વગેરે પોરબંદર રાજપૂત સમાજની 4 ટીમો છે, તેની ટોટલ 18 ટીમોનું આયોજન કરી આજે એક સુંદર મજાનું એક આયોજન અમે કરેલું છે। આજે એક જ દિવસ માટેનું આયોજન છે। 18 ટીમે અમે આજે એક જ દિવસમાં અલગ અલગ ટાઈમે મેચ રાખેલી છે, જેની અંદર અમે પ્રોત્સાહન રૂપે ટ્રોફી પણ આપવાના છીએ। આ ટુર્નામેન્ટમાં મોરાણા, હાથલા, રોજડા અને શ્રીનગર સહિત 18 ટીમો વચ્ચે રોમાંચક ક્રિકેટ જંગ ખેલાયો હતો, જેમાં વિજેતા ટીમોને ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ શાક માર્કેટનું રિનોવેશન હાથ ધરવામાં આવશે, જે અંગે એસ્ટિમેટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વર્ષોથી પાલિકા હસ્તકની શાક માર્કેટ આવેલી છે, જેમાં શહેરના લીમડા ચોક, વાડી પ્લોટ તેમજ માણેક ચોક વિસ્તારમાં આ શાક માર્કેટ આવેલી છે. પરંતુ આ શાક માર્કેટમાંથી માણેક ચોક તેમજ વાડી પ્લોટ શાક માર્કેટનું બિલ્ડિંગ વર્ષો જૂનું હોવાથી હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે, જે શહેરમાં આવેલ 4 શાક માર્કેટના બિલ્ડિંગ રિનોવેશન સહિતની કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા એસ્ટિમેટ બજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં જે નટવરસિંહજી શાક માર્કેટ આવેલ છે તેમજ વાડી પ્લોટ ખાતે જે શાક માર્કેટ આવેલ છે એને અપગ્રેડ કરવા માટે અમે અમારી પીએમસી એજન્સીને સૂચના આપેલી છે કે ત્યાં કયા પ્રકારની મરામતની જરૂર છે, અને એજન્સી દ્વારા એનો જે રિપોર્ટ તૈયાર થાય ત્યારબાદ ટેન્ડર કરી અને એના રિપેરિંગની કામગીરી કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. તેવી જ રીતે જે લીમડા ચોક ખાતે જે શાક માર્કેટ આવેલ છે તેને કેવી રીતે અપગ્રેડ કરી શકાય એની પણ વિચારણા ચાલી રહેલ છે, અને ત્યાં પણ આપણે લોકોને વધુ સગવડવાળું શાક માર્કેટ મળે એ પ્રકારનું બનાવવાની આયોજન હાથ ધરેલ છે. મહાનગરપાલિકા દ્વારા લીમડા ચોક શાક માર્કેટ ખાતે પણ માર્કેટને અપગ્રેડ કરવા તેમજ વધુમાં વધુ સુવિધા ઉપલબ્ધ કરવા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક સરકારી કચેરીમાં તાળા તૂટવાની ઘટના બની છે, જેમાં જિલ્લા પંચાયત કચેરી સામે આવેલ બિલ્ડિંગમાં કાર્યરત માર્ગ અને મકાન વિભાગની કચેરીની ઓફિસના તાળા તૂટ્યા હતા, ત્યારે આ ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોરબંદરના એસટી રોડ પર આવેલ જિલ્લા પંચાયત કચેરી સામે આવેલ બિલ્ડિંગ આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરીના રાત્રિના સમયે તાળા તોડવામાં આવ્યા હતા. કોઈ શખ્સ દ્વારા આ કચેરીના તાળા તોડી અને કચેરીમાં રહેલ કબાટ પણ ખોલવામાં આવ્યા હતા. કચેરીમાં તાળા તૂટ્યા અંગેની અહીં ફરજ બજાવતા સ્ટાફને જાણ થતાં તેમણે તાત્કાલિક અધિકારીને જાણ કરી અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જોકે કચેરીના અધિકારીઓના જણાવ્યા અનુસાર કચેરીમાંથી કોઈ દસ્તાવેજ કે કોઈ વસ્તુની ચોરી થઈ ન હોવાનું જણાવ્યું હતું. જોકે કોઈ શખ્સોએ મહત્વના દસ્તાવેજો માટે આ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન લગાવી રહ્યું છે. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની નવયુગ સ્કૂલ ખાતે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદના વૈજ્ઞાનિક દ્વારા વિદ્યાર્થીઓને વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેમાં સાયન્સના વિદ્યાર્થીઓ ખાસ જોડાવ્યા હતા. ભારત સરકાર દ્વારા સંચાલિત અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે અવનવા સંશોધનો અને પ્રયોગો કરતી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદના વૈજ્ઞાનિક ડોક્ટર રાજેશ કુશવાહન અને તેમની ટીમ દ્વારા નવયુગ વિદ્યાલય ખાતે પ્રવચન યોજાયું હતું, જેમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે અવનવા પ્રયોગો અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિકોનું ભારતના ટેકનિકલ વિકાસમાં ફાળો તેમજ PRL નું યોગદાન વિષય પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી નિષ્ણાંત વૈજ્ઞાનિકનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું. મારું નામ રાત્યા જયશ્રી. અમારી શાળા નવયુગ વિદ્યાલયમાં આજે PRLની વૈજ્ઞાનિકો આવેલા છે અને તેના ભૌતિક શાસ્ત્રીઓ પણ આવેલા છે. તેમણે અમને અવકાશમાં કેવી રીતે બધું કાર્ય થાય છે તેના વિશે માહિતી આપી છે. અવકાશમાં જવા માટે ટૂંકમાં એના વિશે સ્ટડી કરવા માટે કઈ કઈ ડિગ્રી જરૂર છે તેમના મોડલો પણ અમને બતાવ્યા છે, તેના વિશે પણ અમને માહિતી આપી છે. અને તે વૈજ્ઞાનિક બનવા માટે કે અવકાશ શાસ્ત્રી બનવા માટે અમને શું શું કહેવાની ડિગ્રી મેળવવી પડે તેના વિશે પણ અમને માહિતી આપી. નમસ્તે, મારું નામ સૃષ્ટિ ઝવેરિયા છે. હું નવયુગ વિદ્યાલયમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરું છું. આજ રોજ અમારી શાળામાં PRLના વૈજ્ઞાનિકો શ્રી પધારેલા હતા અને તેઓએ અમને સાયન્સ અને ટેકનોલોજી તેમજ અવકાશીય ક્ષેત્રે થતા જે સંશોધનો છે તેના વિશે માહિતી આપેલી હતી. અને એ જે સંશોધનો છે એ કયા બેઝ ઉપર થાય છે, તેના માટે કઈ ડિગ્રી જરૂરી છે, એ બધા વિશે પણ માહિતી આપી અને અમારા નોલેજમાં ખૂબ વધારો કર્યો. તેમજ રવિવારના વિજ્ઞાનના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપીને પ્રોત્સાહન આપવાના હેતુથી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અરુણાચલ સ્કોલરશિપ પરીક્ષા અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિકાસ સ્કોલરશિપ પરીક્ષા નવયુગ વિદ્યાલય ખાતે યોજાનાર છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી પુલ પર અનેક અકસ્માતો સર્જાય છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા
જ્યાં સુધી કાયમી ડિવાઈડરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પુલ પર બેરિકેડ્સ ગોઠવી ડિવાઈડરની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના બડા વિસ્તારના તથા દ્વારકા ખંભાળિયા તરફથી આવતા લોકો માટે પોરબંદરમાં પ્રવેશ માટેનો મુખ્ય માર્ગ એટલે જુબેલી પુલ. જુબેલી 4 રસ્તા આ જુબેલી પુલ પર 2024-25ના વર્ષ દરમિયાન 9 જેટલા ગંભીર અકસ્માતોના બનાવ બન્યા છે. પોલીસ દ્વારા અકસ્માતો થવાના કારણનું વિશ્લેષણ કરતા જુબેલી પુલ 4 રસ્તા પરથી જણસીભરી માર્કેટિંગ યાર્ડમાં જતા માલવાહકો તેમજ જેટી બંદર તથા સુભાષનગરથી મચ્છી તથા અન્ય મટીરિયલ્સ ભરેલ માલવાહકો વાહનો નિરમા ફેક્ટરી તથા વેરાવળ જવા માટે મોટી સંખ્યામાં પસાર થાય છે. તેમજ જુબેલી પુલ ખૂબ પહોળો હોય અને ડિવાઈડર ન હોવાથી વાહન ચાલકો દ્વારા પુલ ઉપર ઓવરટેક કરવાને કારણે અકસ્માતો થવાનું કારણ જાણવા મળેલું હતું. જેથી જુબેલી પુલ ઉપરના અકસ્માતો નિવારવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુરાબાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાની ટીમ દ્વારા જુબેલી પુલ ઉપર જ્યાં સુધી કાયમ ડિવાઈડરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પુલ ઉપર બેરિકેડ્સ ગોઠવી ડિવાઈડરની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. હાલ જાન્યુઆરી માસમાં માર્ગ સલામતી માસ ચાલી રહ્યો છે અને આ માસ દરમિયાન અમોને તમામ અધિકારીઓ તરફથી સૂચના હતી કે ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ રચનાત્મક રીતે લાવી શકાય એવું કોઈ પણ કાર્યવાહી કરવાની છે. આ બાબતે જુબેલી જે પુલ છે કે જેમાં ખંભાળિયા દ્વારકા હાઈવે ઉપરથી જેટલા પણ વાહનો આવે છે એનો એન્ટ્રન્સ પોઈન્ટ જુબેલી પોઈન્ટ છે, જુબેલી પુલ છે. એ પુલ ઉપર ગઈ સાલ 24-25ની સાલમાં ગંભીર અને ફેટલ અકસ્માત આશરે 9 જેટલા થયેલા છે. અમારા ટ્રાફિક પીઆઈ અને તમામ અધિકારીઓનું એવું ઓબ્ઝર્વેશન રહ્યું હતું કે જુબેલી પુલ જે છે ત્યાં સર્કલની વ્યવસ્થા નથી અથવા તો ટ્રાફિક આઇલેન્ડની કોઈ વ્યવસ્થા નથી અને પુલ ખૂબ જ પહોળો છે અને વચ્ચે ડિવાઈડરની વ્યવસ્થા નથી. એના કારણે આ અકસ્માતો થવાની સંભાવના ખૂબ વધારે છે. એટલે જ્યાં સુધી કોઈ પરમેનન્ટ સોલ્યુશન ના આવી જાય, બ્રિજ ઉપર કોઈ પરમેનન્ટ ડિવાઈડર ના બને અથવા તો કોઈ ટ્રાફિક આઇલેન્ડ ના બને ત્યાં સુધી ટેમ્પરરી અમારા ટ્રાફિક પીઆઈ અને પીએસઆઈએ જે કોઈ પણ બેરિકેડ પોલીસ પાસે અવેલેબલ હતા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી એ બેરિકેડને ત્યાં વચ્ચે ગોઠવી અને આ અકસ્માતો નિવારવા માટેનો ઉત્તમ પ્રયાસ કરેલો છે. જે ટેમ્પરરી છે એ કરી દેવામાં આવ્યું છે. એના કારણે ડાબી અને જમણી સાઈડનો વાહન વ્યવહાર છે એ તદ્દન અલગ થઈ જશે. આ ઉપરાંત જુબેલી ઉપર ટ્રાફિકનો પોઈન્ટ છે જ કે બંને બાજુ કે જેના કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ ન થઈ શકે. ભવિષ્યમાં અમારી એવી પ્રયત્ન રહેશે કે મહાનગરપાલિકાને અમે આ બાબતે પત્ર વ્યવહાર પણ કરેલો છે કે ટ્રાફિક આઇલેન્ડ વ્યવસ્થિત બને કે જેના કારણે તમામ વાહનો છે એ સુચારુ રૂપે પોતાની વ્યવસ્થા કરી શકે. તો ટ્રાફિક પોલીસ દ્વારા જુબેલી 4 રસ્તા પર સર્કલ બનાવવા માટે મહાનગરપાલિકાને પત્ર પણ લખવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કેબિનેટ મંત્રી મોઢવાડિયા અને જિલ્લા કલેક્ટર ધાનાણીની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની એક બેઠક યોજાઈ હતી, જેમાં પોરબંદર જિલ્લાના વિકાસ કાર્યો અને જમીન માપણીની અરજીઓ અંગે સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ ગ્રામ 3ના પડતર પ્રશ્નો તેમજ જિલ્લામાં ચાલી રહેલા અને આગામી સમયમાં આયોજિત વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લામાં ચાલી રહેલ વિકાસ કાર્યોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને ગ્રામતલના પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વહીવટી તંત્રને સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા હતા. મંત્રીએ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કસ્તુરબા બાલિકા વિદ્યાલય અને મોડેલ સ્કૂલના નિર્માણમાં અવરોધરૂપ બનતા જમીન ફાળવણીના પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલવા જણાવ્યું હતું. જમીન માપણીની પડતર અરજીઓ અને વાંધા અરજીઓના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તેનો સત્વરે નિકાલ કરવા મંત્રીએ તાકીદ કરી હતી. વધુમાં મંત્રીએ પર્યાવરણની જાળવણી માટે જિલ્લામાં વનીકરણો વ્યાપ વધારવા અને રસ્તાની માપણી કરી ચોક્કસ માઇલસ્ટોન નક્કી કરી સઘન વૃક્ષારોપણ કરવા સૂચના આપી હતી. મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાના કામોની ગુણવત્તા અને ગતિ વધારવા પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું હતું કે સરકારી યોજનાઓના લાભો છેડવાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું તે અધિકારીઓની નૈતિક જવાબદારી છે. આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ પોરબંદરમાં રાજ્યપાલના સંભવિત પ્રવાસ, ગ્રામ મુલાકાત અને રાત્રિ નિવાસના આયોજન અંગે વિગતો આપી હતી. આ બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, પોરબંદર મહાનગરપાલિકા કમિશનર એસ જે પ્રજાપતિ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા,
નાયબ કલેક્ટર NB રાજપૂત, જિલ્લા આયોજન અધિકારી JC ઠાકોર, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહાબેન સોજિત્રા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી PL વાઘાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહેર સમાજ સહિત તમામ સમાજો માટે આઈ લીરબાઈ માતાજી અનેરી આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે આઈ લીરબાઈ માતાજી મહોત્સવની તારીખ 19 અને 20 જાન્યુઆરીના રોજ રાણા કંડોળા ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંગે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલરના પ્રમુખ વિમલજી ઓડેદરાએ વિગતવાર માહિતી આપી હતી. લીરબાઈ અને માલદેવ બાપુના ચરણોમાં વંદન. ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ તરફથી લીરબાઈની 150મી પુણ્યતિથિ નિમિત્તે રાણા કંડોળા 19 જાન્યુઆરી 2026 અને 20 જાન્યુઆરી 2026ના દિવસે જે છે એ ભવ્ય પ્રોગ્રામો રાખેલા છે. એમાં 19મી તારીખ જે છે એમાં 2 વાગ્યાથી લઈ અને લગ્નોત્સવ જે છે એમાં અને 5 વાગ્યે જે છે એ સમાજના જે છે સુધારાઓ કરવા માટે જે છે રીત રિવાજના એના ખરડાઓ મૂકવામાં આવશે. તો મોટામાં મોટી સંખ્યામાં મેર કોમ્યુનિટી અને સમાજના બધા સભ્યો ભાગ લે અને સાંજના જે છે એ દાંડિયા રાસ અને એ પણ રાખેલો છે સાંજના પ્રોગ્રામ તરીકે. તો એનો પણ લાભ લે. જમણવાર જે છે બપોરે 1થી લઈ અને સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. અને એ જ રીતે બીજા દિવસે જે છે એ 18 વરણ માટે જે આઈના ભક્તો હોય મહાબીજ છે કે જ્યારે આએ સમાધિ લીધી એ દિવસે 1008 કુંડી યજ્ઞ રાખેલા છે. તો એની અંદર પણ ભક્તજન ગણ બધો અને એ સિવાય સમાજના બધા સભ્યો એક મેર સમાજના આ પ્રસંગના ભાગરૂપે આવવા માટે IMAC તરફથી અમારું હાર્દિક આમંત્રણ. ધોરાજી ભાદર 2 ડેમમાંથી પાણી છોડાયું છે. કુતિયાણાના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈ સરકાર દ્વારા ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉં, ધાણા અને જીરુનું પાકનું વાવેતર કર્યું છે. હાલ આ પાકને પિયતની જરૂર છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોની વહારે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા આવ્યા છે, જેમાં ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને ઘેડ પંથકના ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે તે માટે રજૂઆત કરી હતી. ત્યારે સરકાર દ્વારા મંજૂરી મળતા ધોરાજી ભાદર 2 ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી છવાઈ ગઈ છે. મારું નામ છે માલદેવભાઈ ગીગાભાઈ ઓડેદરા. હું કુતિયાણાનો ખેડૂત છું. માલદેવભાઈ, જે રીતે અત્યારે ભાદર 2 માંથી ધારાસભ્ય આપણા લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની રજૂઆતને ધ્યાનમાં લઈ અને ઘેડ પંથક માટે પિયત માટે રવિ સુધેન માટે પાણી છોડવામાં આવ્યું છે, શું કહેશો આપ? એનું કારણ છે કે અમારે જે ઘેડ વિસ્તાર છે એ સૂકો પ્રદેશ છે અને વરસાદ આધારિત જ અમારી બધી ખેતી છે. ત્યાં અત્યારે છેલ્લા 14 વર્ષ ત્યાં ધારાસભ્ય પોતાને સૌ ખર્ચે 5 ડેમમાંથી પાણી છોડાવે છે. તો આ વખતે નિઃશુલ્ક પાણી અહીંયા ભાદર ડેમનું પાણી છોડાવે છે કાંદલભાઈની રજૂઆતને કારણે. તો અમે કાંદલભાઈ ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે ભાજપ સરકારનો પણ આભાર માનીએ છીએ, કારણ કે આ વખતે નિઃશુલ્ક પાણી છોડાવ્યું છે. અને આ જે પાણી છોડવામાં આવ્યું છે કેટલા ગામોને ફાયદો છે? અહીંયાથી સાંભળો તો ધોરાજી તાલુકાના ગામડા જે નજીક આવે છે કાંઠા વિસ્તાર, ઉપલેટા તાલુકો, પછી કુતિયાણા, રાણાવાવ, પોરબંદરના જબરજસ્ત અમારે ફાયદો થાય છે. કારણ કે અરે જબરજસ્ત ખુશી છે આ વખતે. પાકોને ફાયદો થશે? અરે ચણા છે, જુવાર છે, ઘઉં છે, મગ છે. જે ખેતી આ સિંચાઈ આધારિત જે અમારે ઘેડ વિસ્તારની અંદર છે, તો અમારે કાંઠાના વિસ્તારમાં હજી થોડું કુવા પાણી હોય છે, પણ આ વિસ્તારની અંદર ઘેડ વિસ્તારની અંદર અમારે કુવા કે કાંઈ બોર કે હોતું નથી. આ પાણીના આધારે જ અમારી ખેતી થાય છે શિયાળું. તો જબરજસ્ત ખુશી છે અને ખૂબ ખૂબ અમે ધારાસભ્ય કાંદલભાઈનો આભાર માનીએ છીએ. કેમ કે 5 ડેમમાંથી દર વખતે પોતે પૈસા ભરી અને 5 ડેમમાંથી પાણી છોડાવતા હતા. તો અમે બાટવા ડેમમાંથી હમણાં પાણી છોડાવ્યું છે કે જેથી વિસ્તારમાં આસપાસની અંદર મૈયારીની આસપાસની અંદર જે કડેકી છે એ બધા લોકોને ફાયદો થયો. પછી મૈહારની અંદર જે પાણી છોડાવ્યું હમણાં, હવે સોમવારે અમે
ઈશ્વરિયા ડેમમાંથી પાણી છોડાવવાનું છે, કેમ કે એના પૈસા ભર્યા છે 3,44,000 રૂપિયા કાલે જ ભર્યા છે, અને આનું નિઃશુલ્ક છે. તો અમે ખૂબ ખૂબ ધારાસભ્ય કાંદલભાઈનો અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ અમે ખુશી છે ખેડૂત. હું મેહુલ ચંદ્રવાડિયા ઉપલેટા, ખેડૂત આગેવાન. આજે કુતિયાણાના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા દ્વારા 14મી વખત ધોરાજી 2 ડેમમાંથી પાણી છોડાવવામાં આવ્યું. આવી જ રીતે અમીપુર ખારો, બાટવાનો ખારામાંથી અને બીજા 3 ડેમોમાંથી ખેડના લોકો માટે કાંદલભાઈ દ્વારા દર વર્ષે પાણી છોડવામાં આવે છે. ગઈ વખતેની ચૂંટણીમાં અમે ઘેડના લોકો પાસે જ્યાં જ્યાં પણ ગયા ત્યાં ગામડાઓમાં અમે આ એક જ વાતને ગામડાઓને પણ સૂર એક જ હતો કે કાંઈ અમારે કામ નથી, અમને બસ કાંદલભાઈ પાણી છોડાવી દે અને અમારો જે મોલ છે એ જ અમારી જીવાદોરી છે. એના માટે થઈને જ કાંદલભાઈ અમારા માટે ભગવાન છે. આ જ વાતને વારંવાર દોહરાવીને કાંદલભાઈ પોતાના મતદારોને અને ખાસ તો મતદાર કરતાં પણ વિશેષ પોતાના ગામડાઓને અને લોકોમાં જે એની લાગણી છે એ વધુને વધુ પોતે ફેલાવી રહ્યા છે. આ જ વાતને અમે ઉપલેટાના ખેડૂતો, રાજ્યના ખેડૂતોનો પણ મોટો ફાયદો થાય છે. આવા ધારાસભ્ય અમે બધા લોકોને વિનંતી કરીએ છીએ કે ખેડૂતો માટે રાતને દિવસ એક કરી અને પોતાના પૈસે પાણી છોડાવે છે એવા ધારાસભ્ય બધા ખેડૂતોને મળે એવી હું ધારાસભામાં ગાંધીનગર બેઠેલા તમામ ધારાસભ્યોને રજૂઆત કરું છું. JB સોજિત્રા, સેક્શન ઓફિસર ભાદર 2 ડેમ. માનનીય ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજાની રજૂઆત અન્વયે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા આજરોજ ભાદર 2 ડેમ ખાતે 3 દરવાજા 4 ફૂટ ખોલી આશરે 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવેલ છે, અને આ પાણીથી નીચાણમાં આવતા ધોરાજી, કુતિયાણા, રાણાવાવ અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે લાભ થવા પામશે, અને નીચાણમાં આવતા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા સહિતના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં એલર્ટ રહેવા આથી જાણ કરવામાં આવે છે. આ પાણી છોડવાને કારણે ધોરાજી, ઘેડ, ઉપલેટા, રાણાવાવ અને કુતિયાણા સહિતના ખેડૂતોને 1000 હેક્ટર જમીનને લાભ થશે. ઘેડ પંથક કે જે વિસ્તારના ગામો ગરેજા, ચીકાસા, નવાગામ, રાતિયા, બળેજ, છત્રાવા અને દેરોદર સહિતના અનેક ગામો દરિયાઈ વિસ્તારમાં આવે છે. ચોમાસા દરમિયાન ઘેડ પંથક પાણીમાં ઘેરાયેલું હોય છે, જેને લઈને વાવેતર થઈ શકતું નથી. ત્યારે આ વાવેતરના કારણે ખેડૂતોને લાભ મળશે, ત્યારે ખેડૂતોએ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં નવા 20 મીટર ફિટ કરવામાં આવ્યા છે, જેમાં PGVCL દ્વારા વેપારીઓને જાણ કે તેની સંમતિ વગર જ સ્માર્ટ મીટર લગાવી દેવાયાના આક્ષેપ સાથે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જે વેપારીઓએ વીજ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે. જેતપુર નવાગઢ વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં PGVCL દ્વારા વેપારીઓની જાણ બહાર સ્માર્ટ મીટર ફિટ કરી દેવાયા હોવાના ગંભીર આક્ષેપો થયા છે, અને સ્થાનિક વેપારીઓએ માંગ કરી છે કે PGVCL તેમના જૂના મીટર લઈ જતી વખતે છેલ્લા રીડિંગની પણ કોઈ નોંધ કરવામાં આવી નથી અને વેપારીઓની સહી પણ લેવામાં આવી નથી. આ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તેમજ તમામ વેપારીઓના મીટર હોવાથી વેપારીઓને ખબર પણ ન હતી અને મીટરો બદલી નાખવામાં આવ્યા છે. ત્યારે આ મામલે વેપારીઓએ વીજ તંત્રને આવેદનપત્ર પાઠવી ફરી જૂના મીટર ફિટ કરવા માંગ કરી છે, અને જો માંગ પૂરી નહીં થાય તો બિલ ન ભરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જેતપુર નવાગઢમાં PGVCL તરફથી નવાગઢ ટેક્સટાઇલ માર્કેટમાં 30 આસામીઓને સ્માર્ટ મીટર એમની જાણ બહાર લગાવવામાં આવ્યા, આવી રજૂઆતો અમને કરવામાં આવી છે. એના માટે આજે અમે આવેદન દેવા આવ્યા છીએ કે આ સ્માર્ટ મીટર સહમતિ વિના લગાવવા નહીં, અને આ સહમતિ વિના લગાવ્યા છે તો પાછા જૂના મીટરો લગાવી દેવા, આવી રજૂઆતો હતી. હજી લોકોને ભરોસો નથી. સ્માર્ટ મીટર આવતા વધારે બિલ આવે છે, એવા ઘણા બનાવો, ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે. તો લોકોને વિશ્વાસ નથી, અને આ ફરજિયાત નથી, તો શા માટે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ? અમારી માંગણી છે, હવે જોઈએ આગળ શું કરવું એના માટે નક્કી કરશું. અત્યારે તો બંધ કરાવવાની વાત કરી છે કે હવે પછી આવો કોઈ મીટર બદલાવાનું ન થાય, આવી અમારી રજૂઆત છે. આ બદલાવ્યા છે એને જૂના પાછા લગાવી દેવા. આ મીટર છે તે સ્માર્ટ મીટર ફરજિયાત ફિટ કરી ગયા છે, તો વેપારીઓ આપને જે રજૂઆત કરી છે એના અનુસંધાને આપ દ્વારા શું પગલાં ભરવામાં આવશે? હાલ થોડી વાર પહેલાં જ
વેપારીના ટેક્સટાઇલ માર્કેટ જેતપુરના વેપારી એસોસિએશન મારી પાસે એવી રજૂઆત લઈને આવ્યું હતું કે આપના કોન્ટ્રાક્ટ સ્માર્ટ મીટર લગાડતા કોન્ટ્રાક્ટરોના માણસો અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડી ગયા છે, જેની અમને કોઈ જાણ નથી. આ અંગે મેં એમને હૈયાધારણા આપી છે અને એ કીધું છે કે ફરીને અમારા કોન્ટ્રાક્ટર જે લેબર છે અહીંયા કામ કરે છે એને હું રૂબરૂ બોલાવી અને આ અંગે સખત શબ્દોમાં સૂચના આપીશ કે આ બાબતે તાકેદારી રાખે. બીજી વસ્તુ, આ અંગે હું કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ એમની વિરુદ્ધ પગલાં લેવા માટેની નોટિસ આપીશ. સાહેબ, જે જૂના મીટરો ફરજ એ પોતે એમ કહે છે જૂના મીટરો ફિટ કરી દો, એના માટે શું કરશો? મીટર જૂનું એકવાર બદલી ગયા પછી ફરી લગાડવું શક્ય નથી, એટલે એમને મેં એ પણ ના પાડી છે. એ લોકોની રજૂઆત અંગે મેં એમને કીધું છે કે એમને જે સ્માર્ટ મીટર પ્રત્યે ખોટી એક માન્યતા છે, એ માન્યતા માટે મેં એમને એવું કીધું છે કે તમે કયો એ જગ્યાએ ઈ કનેક્શનમાં હું કયો એટલા ચેક મીટર મુકાવી દઉં અને પિરિયોડિકલી 1 દિવસે 2 દિવસે 2 મીટરના રીડિંગ KWH જે યુનિટ ચડે છે એ બે સરખાવી લઈએ. એને જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી 2 મીટર હું ત્યાં જ રહેવા દઉં, એવું મેં એને હૈયાધારણા આપી છે. સ્માર્ટ મીટર તો નહીં બદલે ને? હે, સ્માર્ટ મીટર જે લગાવવામાં આવ્યા છે એ લોકોની માંગ એવી છે કે જૂના ફરીવાર લગાવી દઈએ, તો નહીં થઈ શકે? જૂનું મીટર ફરી લગાવવું શક્ય નથી. વેપારીઓએ એવું જણાવ્યું છે કે તેઓની દુકાન ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાથી PGVCLના કર્મચારીઓએ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર ફિટ કરી ગયા હતા અને સ્માર્ટ મીટરના કારણે પહેલા કરતાં બિલ પણ વધુ આવવા લાગ્યું છે. ત્યારે આ મીટરો કાઢી ફરીથી જૂના મીટરો PGVCL દ્વારા ફિટ કરી આપવા વેપારીઓએ આવેદન પાઠવી માંગ કરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરના છત્રાવા ગામે રહેતા એક મહિલા રસોઈ બનાવતી વેળાએ દાઝી ગયા હતા, ત્યારે તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના છત્રાવા ગામે રહેતા વાલીબેન ભીમાબાઈ ખોટી નામની પરિણીત મહિલા કોઈ કારણોસર તેમના પિતાના ઘરે રીસામણે હતા, ત્યારે આ મહિલા તેમના પિતાના ઘરે રસોડામાં અગમ્ય કારણોસર દાઝી ગયા હતા. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બનેલ મહિલાને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તેમજ વધુ સારવાર માટે પોરબંદરની હોસ્પિટલમાંથી રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાંથી એક શખ્સને તડીપાર કરવામાં આવ્યો હોવા છતાં આ શખ્સ પોરબંદરના કુતિયાણામાં આવ્યો હતો, જે અંગે બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મિતેશ ઉર્ફે નિતેશ વલ્લભ લીંબડ નામના શખ્સને કુતિયાણા શહેરમાંથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં વધુ 2 શખ્સની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુતિયાણાના દેવડા ગામે રહેતા ભોજા બાલુ મોરી અને રાણાવાવના રાણાવડવાડા ગામે રહેતા રામા મોરુ ચાવડા નામના શખ્સો સામે પાસાની કાર્યવાહી કરી પોલીસે આ બંને શખ્સોને સુરત તથા વડોદરા જેલ ખાતે ધકેલી દીધા છે. બરડા પંથકના બગવદર ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ગિરેશ દિનેશ બાલસ નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ બરડા પંથકના બગવદર ગામે જ હાજાભાઈ વિસાણીની વાડીએ કામ કરતો શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે રામા નાનનલાલ સોલંકીને આ દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારના એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે સોનલબેન કરશન ઓડેદરા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરમાં જેઠવા રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. જિલ્લા પોલીસ વડા અને સમાજના પ્રમુખ રહ્યા ખાસ ઉપસ્થિત. પોરબંદરમાં માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં ચોરીનો પ્રયાસ. મહત્વના દસ્તાવેજો માટે કચેરીના તાળા તૂટ્યા હોવાનું અનુમાન. ધોરાજી ભાદર 2 ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી. ખેડૂતોએ રજૂઆત કરનાર ધારાસભ્ય જાડેજાનો માન્યો આભાર. જેતપુરમાં વેપારીઓ દ્વારા નવા વીજ મીટર મામલે પાઠવ્યું આવેદન. જાણ કે તેની સંમતિ વગર મીટર લગાવાયાના થયા આક્ષેપ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.